અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં કાયદો અને વ્યવસ્થાના ચિથરે ચિથરા ઉડાવતા અનેક ખુલાસાઓ સામે આવ્યા છે। આ ભયાનક હોનારતમાં કુલ 9 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે। આ મામલે પોલીસે મોટી સફળતા મેળવતા મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે। તપાસમાં બહાર આવ્યું છે કે મેહુલ તેની માતા રમીલાબેન અને સાદિક નામના મૌખિક પાર્ટનર સાથે મળીને છેલ્લા 20 થી 25 દિવસથી આ ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતો હતો અને અગાઉ 2014માં પણ આ જ જગ્યાએ રમીલાબેનની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત થયું હતું। ત્યારબાદ દીકરાના નામે લાયસન્સ લેવાયું હતું અને જે ગત 4 માર્ચે પૂર્ણ થયા બાદ રિન્યૂ કરાયું ન હતું। ફેક્ટરીમાં નિયમ કરતાં વધુ માત્રામાં પોટેશિયમ નાઇટ્રેટનો જથ્થો સંગ્રહાયેલો હતો અને નવાઈની વાત તો એ છે કે આ ફેક્ટરી પાસે જુલાઈ માસ સુધીની ફાયર એનઓસી ઉપલબ્ધ હતી। પોલીસે સ્વીકાર્યું છે કે રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્તતાનો લાભ ઉઠાવી આરોપીઓએ ગેરકાયદેસર ઉત્પાદન શરૂ કર્યું હતું અને હાલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને જમીન માલિક તથા ફાઇનાન્સરની સંડોવણી અંગે સઘન તપાસ શરૂ કરી છે। ગઈકાલે 18 જુલાઈના રોજ લગભગ કરીબ 3:30 થી પौने 4 વચ્ચે એક રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો રેપિડ એક્શન ફોર્સ આવે છે એના પાછળ જો એક ખેતરમાં એક બ્લાસ્ટના બનાવ બનેલા, જેમાં તાત્કાલિક જો આરએફ તરફથી આપણને જાણ થઈ જોઈએ અને પોલીસ અને પેરેલલી જો ફાયર ડિપાર્ટમેન્ટના પૂરો ફાયર ફાઇટર અને 108 તમામ લોકો ત્યાં પહોંચ્યા જોઈએ અને ત્યાં જો એક फायर वर्क बनावती जो है एक खेतर में जो है एक टेम्परेरी जो टीन शेड वगैरह आता जो है અને ત્યાં જો બનાવવામાં આવતા હતા તો એના ઉપર જો હે આગ લાગવાથી બ્લાસ્ટ થયા જો અને બ્લાસ્ટમાં ટોટલ જો લોકોનો જો અલગ અલગ 9 લોકોના એલજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં જગ્યા ઉપર 2014માં જો હે આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા। અત્યારે એના દીકરાના નામે જો મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદત પૂરી થઈ એના પછી રિન્યુઅલ કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવ્યા એ કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જો અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા, જેના દુઃખદ